સાહિત્યિક સંશોધન વિસ્તૃત સમજૂતી ક્રમ 1 નીચે સાહિત્યિક સંશોધનના વિવિધ પાસાઓને ક્રમબદ્ધ રીતે અને વિસ્તારથી ગુજરાતીમાં સમજાવવામાં આવ્યા છે. આ સમજૂતી ખ્યાલથી શરૂ થાય છે, જે ક્રમ 1માં વિનંતી કરવામાં આવી છે. ત્યાર પછીના ક્રમો સ્વરૂપ, હેતુ, કાર્યક્ષેત્ર, પદ્ધતિઓ, સમસ્યાઓ, મધ્યકાલીન સાહિત્યના પાઠ નિર્ણય અને સંપાદનની પદ્ધતિઓ અને આંતરશાખાકીય સ્વરૂપને પછીની વિનંતીઓના આધારે વિસ્તારથી સમજાવવામાં આવશે. 1. સાહિત્યિક સંશોધનની સંકલ્પના. સાહિત્યિક સંશોધન લિટરરી રિસર્ચ સાહિત્યના વિવિધ પરિમાણોનો ગહન, વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક અભ્યાસ છે. તે સાહિત્યને માત્ર મનોરંજન અથવા સૌંદર્યના દૃષ્ટિકોણથી જ નહીં, પરંતુ એક ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક અને દાર્શનિક દસ્તાવેજ તરીકે જુએ છે. તેનો હેતુ સાહિત્યિક રચનાઓ, તેમના સર્જકો અને તેમના સંદર્ભોને સમજવા, વિશ્લેષણ કરવા અને તેમની પ્રામાણિકતા અને સુસંગતતાને સ્થાપિત કરવાનો છે. સાહિત્યિક સંશોધનનો અર્થ. સાહિત્યિક સંશોધનમાં સાહિત્યની રચનાઓ, તેમના નિર્માણનો સમયગાળો, ભાષા, શૈલી, વિચારધારા અને પ્રભાવનો અભ્યાસ શામેલ છે. આ એક એવી પ્રક્રિયા છે જે સાહિત્યને તેના મૂળ સ્વરૂપમાં સાચવવા, તેનું અર્થઘટન કરવા અને તેને નવી પેઢીઓ માટે સુસંગત બનાવવાનો પ્રયાસ કરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ મધ્યકાલીન કવિતાનો અભ્યાસ કરવામાં આવે છે, તો સંશોધનમાં એ જોવામાં આવશે કે તે કવિતા કયા સામાજિક અથવા ધાર્મિક સંદર્ભમાં લખાઈ હતી, તેની ભાષા અને શબ્દભંડોળનો વિકાસ કેવી રીતે થયો અને તે આજના વાચકો માટે શું અર્થ ધરાવે છે. સાહિત્યિક સંશોધનની લાક્ષણિકતાઓ. વૈજ્ઞાનિક અભિગમ. સાહિત્યિક સંશોધન તથ્યો, પુરાવાઓ અને તર્કો પર આધારિત હોય છે. તેમાં વ્યક્તિગત અભિપ્રાયો અથવા લાગણીઓના બદલે પુરાવાનો ઉપયોગ કરવામાં આવે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ. તે સાહિત્યને તેના સમયગાળા અને સમાજના સંદર્ભમાં સમજવા પર ભાર મૂકે છે. પ્રામાણિકતા પર ભાર. સંશોધનનું એક મુખ્ય લક્ષ્ય સાહિત્યિક રચનાઓની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવાનું છે, ખાસ કરીને પ્રાચીન અને મધ્યકાલીન હસ્તપ્રતોના કિસ્સામાં. આંતરશાખાકીય સ્વરૂપ. સાહિત્યિક સંશોધન ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અન્ય વિષયો સાથે મળીને કાર્ય કરે છે. રચનાત્મક અને વિશ્લેષણાત્મક. તે માત્ર તથ્યો એકત્રિત કરતું નથી, પરંતુ તેનું રચનાત્મક અર્થઘટન પણ કરે છે. સાહિત્યિક સંશોધનનું મહત્વ. સાહિત્યનું સંરક્ષણ. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને સાચવવામાં સંશોધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, હસ્તપ્રતોના પાઠ નિર્ણય અને સંપાદન દ્વારા મૂળ રચનાઓ સુરક્ષિત કરવામાં આવે છે. સાંસ્કૃતિક સમજ. સાહિત્ય દ્વારા કોઈ સમાજની સંસ્કૃતિ, મૂલ્યો અને વિચારધારાને સમજવામાં મદદ મળે છે. શૈક્ષણિક યોગદાન. સાહિત્યિક સંશોધન વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ માટે નવી માહિતી અને દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. નવા અર્થઘટનો. તે સાહિત્યની જૂની રચનાઓને નવા સંદર્ભોમાં સમજવા અને તેમની સુસંગતતાને પુનર્જીવિત કરવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ, જો કોઈ સંશોધક ભક્તિકાળના કવિ કબીરના દોહાઓનો અભ્યાસ કરે છે, તો તે નીચેના પાસાઓ પર ધ્યાન આપશે. કબીરના દોહાઓની ભાષા અને શબ્દભંડોળનું વિશ્લેષણ. તેમના દોહાઓમાં રહેલા સામાજિક અને ધાર્મિક વિચારોનો અભ્યાસ. કબીરના સમયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભો. વિવિધ હસ્તપ્રતોમાં ઉપલબ્ધ કબીરના દોહાઓની તુલના કરીને પ્રમાણભૂત પાઠનું નિર્ધારણ. સાહિત્યિક સંશોધનના પ્રકાર. સાહિત્યિક સંશોધનને વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. ઐતિહાસિક સંશોધન. સાહિત્યિક રચનાઓનો સમય નિર્ધારણ અને તેમના ઐતિહાસિક સંદર્ભનો અભ્યાસ. પાઠાલોચનાત્મક સંશોધન. હસ્તપ્રતોનો પાઠ નિર્ણય અને સંપાદન. તુલનાત્મક સંશોધન. વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અથવા સાહિત્યિક પરંપરાઓની તુલના. સૈદ્ધાંતિક સંશોધન. સાહિત્યિક સિદ્ધાંતો અને ટીકાનો અભ્યાસ. જીવન ચરિત્રાત્મક સંશોધન. સાહિત્યકારોના જીવન અને તેમના કાર્યોનું વિશ્લેષણ. નિષ્કર્ષ. સાહિત્યિક સંશોધનની સંકલ્પના સાહિત્યને એક ગતિશીલ અને બહુપક્ષીય વિષય તરીકે રજૂ કરે છે. તે સાહિત્યને માત્ર કલા તરીકે જ નહીં, પરંતુ માનવ સભ્યતાના એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે જુએ છે. આ પ્રક્રિયા સાહિત્યની ઊંડાઈને ઉજાગર કરે છે અને તેને સાચવવા, સમજવા અને તેનું મૂલ્યાંકન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આગળનું પગલું. જો તમે ઈચ્છો છો કે હું આગલા ક્રમ, સ્વરૂપને વિસ્તારથી સમજાવું, તો કૃપા કરીને નિર્દિષ્ટ કરો. અન્યથા, હું કોઈ પણ અન્ય સંબંધિત પ્રશ્નનો જવાબ આપી શકું છું. સાહિત્યિક સંશોધન વિસ્તૃત સમજૂતી. ક્રમ 2. સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ. સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ વ્યાપક, બહુપરિમાણીય અને ગતિશીલ છે.
તે સાહિત્યના વિવિધ પાસાઓ જેમ કે રચનાઓ, રચનાકારો, સાહિત્યિક પ્રવાહો, ઐતિહાસિક સંદર્ભો અને સાંસ્કૃતિક પ્રભાવોનો અભ્યાસ કરે છે. તેનું સ્વરૂપ માત્ર સાહિત્યની સર્જનાત્મકતા અને સૌંદર્યને સમજવા સુધી સીમિત નથી, પરંતુ તે સાહિત્યને વૈજ્ઞાનિક અને તાર્કિક દૃષ્ટિકોણથી પણ વિશ્લેષિત કરે છે. સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ વિવિધ પ્રકારના અભ્યાસો અને દૃષ્ટિકોણોને સમાવિષ્ટ કરે છે, જે તેને એક સમૃદ્ધ અને વિવિધ પ્રક્રિયા બનાવે છે. સાહિત્યિક સંશોધનના સ્વરૂપની લાક્ષણિકતાઓ. વિવિધતા. સાહિત્યિક સંશોધન વિવિધ પ્રકારના સાહિત્ય, કાવ્ય, ગદ્ય, નાટક, લોક સાહિત્ય વગેરે અને વિવિધ સમયગાળા, પ્રાચીન, મધ્યકાલીન, આધુનિકને આવરી લે છે. આંતરશાખાકીયતા. તે ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્વજ્ઞાન અને અન્ય વિષયો સાથે મળીને કાર્ય કરે છે. વૈજ્ઞાનિકતા અને રચનાત્મકતાનું સંતુલન. સંશોધનમાં તથ્યો અને પુરાવાનો ઉપયોગ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કરવામાં આવે છે, સાથે જ સાહિત્યની રચનાત્મકતા અને સૌંદર્યનું અર્થઘટન પણ કરવામાં આવે છે. વિશ્લેષણાત્મક અને અર્થઘટનાત્મક. તે સાહિત્યના ગહન વિશ્લેષણની સાથે સાથે તેના નવા અર્થઘટનો પણ રજૂ કરે છે. સુસંગતતા. સંશોધન સાહિત્યને સમકાલીન સંદર્ભોમાં સુસંગત બનાવવાનો પ્રયાસ કરે છે. સાહિત્યિક સંશોધનના મુખ્ય સ્વરૂપો. સાહિત્યિક સંશોધનને તેના વિવિધ પ્રકારો અથવા સ્વરૂપોના આધારે નીચેની શ્રેણીઓમાં વર્ગીકૃત કરી શકાય છે. ઐતિહાસિક સંશોધન. હિસ્ટોરિકલ રિસર્ચ. આ સાહિત્યને તેના ઐતિહાસિક સંદર્ભમાં સમજવા પર કેન્દ્રિત છે. હેતુ. સાહિત્યિક રચનાઓનો સમય નિર્ધારણ, તેમના સર્જકોની પૃષ્ઠભૂમિ અને તે સમયની સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનો અભ્યાસ. ઉદાહરણ. ભક્તિકાલીન સાહિત્યનો અભ્યાસ કરતી વખતે સંશોધક એ જુએ છે કે ભક્તિ આંદોલનનો ઉદય કઈ ઐતિહાસિક પરિસ્થિતિઓના કારણે થયો અને તેની સાહિત્ય પર શું અસર પડી. પ્રક્રિયા. પ્રાચીન અભિલેખો, હસ્તપ્રતો અને અન્ય ઐતિહાસિક સ્ત્રોતોનું વિશ્લેષણ. પાઠાલોચનાત્મક સંશોધન. ટેક્સ્ચ્યુઅલ ક્રિટિસિઝમ. આ હસ્તપ્રતોના પાઠ, નિર્ણય અને સંપાદન સાથે સંબંધિત છે. હેતુ. સાહિત્યિક રચનાઓના મૂળ અને પ્રમાણભૂત પાઠને સ્થાપિત કરવા. ઉદાહરણ. મધ્યકાલીન કવિ સૂરદાસની રચનાઓની વિવિધ હસ્તપ્રતોની તુલના કરીને એ નક્કી કરવું કે કયો પાઠ મૂળ અથવા સૌથી નજીક છે. પ્રક્રિયા. વિવિધ નકલોની તુલના, ભૂલોનું સુધારણા અને પ્રમાણભૂત પાઠનું સંપાદન. તુલનાત્મક સંશોધન. કમ્પેરેટિવ રિસર્ચ. આ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અથવા સાહિત્યિક પરંપરાઓ વચ્ચે તુલના પર આધારિત છે. હેતુ. સાહિત્યિક રચનાઓમાં સમાનતાઓ અને ભિન્નતાઓ શોધવી, સાથે જ તેમના પરસ્પર પ્રભાવને સમજવો. ઉદાહરણ. હિન્દીના ભક્તિકાલીન સાહિત્ય અને તમિલના અલવાર સાહિત્યની તુલના કરીને એ જોવું કે ભક્તિભાવના બંનેમાં કેવી રીતે વ્યક્ત થઈ. પ્રક્રિયા. સમાન થીમ, શૈલી અથવા વિચારધારાવાળી રચનાઓનું તુલનાત્મક વિશ્લેષણ. સૈદ્ધાંતિક સંશોધન. થિયોરેટિકલ રિસર્ચ. આ સાહિત્યિક સિદ્ધાંતો અને ટીકાના અભ્યાસ પર કેન્દ્રિત છે. હેતુ. સાહિત્યને વિવિધ સૈદ્ધાંતિક માળખા, જેમ કે માર્ક્સવાદી, નારીવાદી, ઉત્તર આધુનિકતાવાદી દ્વારા સમજવું. ઉદાહરણ. પ્રેમચંદની નવલકથાઓનું નારીવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવું. પ્રક્રિયા. સાહિત્યિક રચનાઓનું સૈદ્ધાંતિક માળખાના આધારે વિશ્લેષણ અને અર્થઘટન. જીવનચરિત્રાત્મક સંશોધન. બાયોગ્રાફિકલ રિસર્ચ. આ સાહિત્યકારોના જીવન અને તેમના કાર્યો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. હેતુ. એ સમજવું કે સાહિત્યકારનું વ્યક્તિગત જીવન, પરિવેશ અને અનુભવો તેમના સાહિત્યને કેવી રીતે પ્રભાવિત કરે છે. ઉદાહરણ. તુલસીદાસના જીવનની ઘટનાઓ અને તેમના દ્વારા રચિત રામચરિતમાનસ વચ્ચેના સંબંધોનો અભ્યાસ. પ્રક્રિયા. સાહિત્યકારના પત્રો, આત્મકથાઓ અને સમકાલીન સ્ત્રોતોનું વિશ્લેષણ. શૈલીગત અને ભાષિક સંશોધન. સ્ટાઇલિસ્ટિક એન્ડ લિંગ્વિસ્ટિક રિસર્ચ. આ સાહિત્યમાં વપરાયેલી ભાષા, શૈલી, છંદ અને અલંકારોનો અભ્યાસ કરે છે. હેતુ. સાહિત્યિક રચનાઓની ભાષિક લાક્ષણિકતાઓ અને તેમની અસરકારકતાને સમજવી. ઉદાહરણ. મધ્યકાલીન હિન્દી કવિતામાં બ્રજભાષા અને અવધિના ઉપયોગનું વિશ્લેષણ. પ્રક્રિયા. ભાષા, વ્યાકરણ અને સાહિત્યિક ઉપકરણોનો ગહન અભ્યાસ. લોક સાહિત્ય અને સાંસ્કૃતિક સંશોધન. ફોક એન્ડ કલ્ચરલ રિસર્ચ. આ લોક સાહિત્ય, પરંપરાઓ અને સાંસ્કૃતિક તત્વોનો સાહિત્યિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરે છે. હેતુ. લોક સાહિત્ય અને લેખિત સાહિત્ય વચ્ચેના સંબંધોને સમજવા. ઉદાહરણ. હિન્દી લોકકથાઓ અને મધ્યકાલીન સાહિત્યમાં સમાન થીમ્સનો અભ્યાસ. પ્રક્રિયા. લોક પરંપરાઓ, ગીતો અને કથાઓનો સંગ્રહ અને વિશ્લેષણ. સાહિત્યિક સંશોધનના સ્વરૂપનો વિકાસ.
પ્રાચીન કાળ. પ્રાચીન કાળમાં સાહિત્યિક સંશોધન મુખ્યત્વે હસ્તપ્રતોના સંરક્ષણ અને તેમની નકલ બનાવવા સુધી સીમિત હતું. ઉદાહરણ તરીકે, સંસ્કૃત ગ્રંથોની હસ્તપ્રતો મઠો અને વિદ્યા કેન્દ્રોમાં સાચવવામાં આવતી હતી. મધ્યકાળ. મધ્યકાળમાં સાહિત્યિક સંશોધનનું સ્વરૂપ વધુ વ્યવસ્થિત થયું, ખાસ કરીને ભક્તિ અને સૂફી સાહિત્યના સંદર્ભમાં. હસ્તપ્રતોનો પાઠ, નિર્ણય અને ટિપ્પણીઓ લખવાની પ્રથા શરૂ થઈ. આધુનિક કાળ. આધુનિક કાળમાં સાહિત્યિક સંશોધને વૈજ્ઞાનિક અને આંતરશાખાકીય સ્વરૂપ અપનાવ્યું. ડિજિટલ તકનીકો, ડેટાબેઝ અને સોફ્ટવેરે સંશોધનને વધુ સચોટ અને વ્યાપક બનાવ્યું. સાહિત્યિક સંશોધનના સ્વરૂપનું મહત્વ. વિવિધ દૃષ્ટિકોણ. વિવિધ સ્વરૂપો સાહિત્યને અલગ અલગ ખૂણાઓથી સમજવામાં મદદ કરે છે, જેનાથી તેનો અભ્યાસ સમૃદ્ધ બને છે. સાહિત્યનું સંરક્ષણ. પાઠાલોચનાત્મક સંશોધન જેવા સ્વરૂપો પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને સાચવવામાં મહત્વપૂર્ણ છે. નવા અર્થઘટનો. સૈદ્ધાંતિક અને તુલનાત્મક સંશોધન સાહિત્યના નવા અર્થઘટનો રજૂ કરે છે, જે તેને સમકાલીન સંદર્ભોમાં સુસંગત બનાવે છે. સાંસ્કૃતિક સમજ. લોક સાહિત્ય અને સાંસ્કૃતિક સંશોધન સમાજની સાંસ્કૃતિક વિરાસતને સમજવામાં મદદરૂપ છે. ઉદાહરણ: ઐતિહાસિક સંશોધન. જો કોઈ સંશોધક રીતિકાલીન કવિ બિહારીના કાવ્યનો અભ્યાસ કરે છે, તો તે સમયના મુઘલ દરબાર અને રાજપૂત રજવાડાઓના સાંસ્કૃતિક પ્રભાવોનું વિશ્લેષણ કરશે. પાઠાલોચનાત્મક સંશોધન. કબીરની રચનાઓની વિવિધ હસ્તપ્રતોમાં ભિન્નતાઓ જોવા મળે છે. સંશોધક તેમની તુલના કરીને પ્રમાણભૂત દોહા નક્કી કરે છે. તુલનાત્મક સંશોધન. હિન્દીના ભક્તિકાલીન સાહિત્ય અને બંગાળી વૈષ્ણવ સાહિત્યની તુલના કરીને ભક્તિભાવનાની સમાનતાઓ અને ભિન્નતાઓ સમજી શકાય છે. સાહિત્યિક સંશોધન. વિસ્તૃત સમજૂતી. ક્રમ 3. સાહિત્યિક સંશોધનનો હેતુ. સાહિત્યિક સંશોધન અનેકવિધ અને મહત્વપૂર્ણ હેતુઓ ધરાવે છે. તે માત્ર જ્ઞાનની વૃદ્ધિ અને સાહિત્યની સમજને વિસ્તૃત કરવા સુધી સીમિત નથી, પરંતુ તે સાંસ્કૃતિક વારસાનું જતન કરવા, સાહિત્યની નવી કલ્પનાઓ અને અર્થઘટનોને પ્રોત્સાહન આપવા અને વર્તમાન સમાજમાં સાહિત્યની સુસંગતતાને સ્થાપિત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સાહિત્યિક સંશોધનના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. જ્ઞાનની વૃદ્ધિ અને સાહિત્યની સમજમાં વધારો. નવી માહિતીની શોધ. સંશોધનનો પ્રાથમિક હેતુ સાહિત્ય, સાહિત્યકારો અને તેમના સમયગાળા વિશે નવી માહિતી શોધવાનો છે. આમાં અપ્રકાશિત કૃતિઓ, દુર્લભ દસ્તાવેજો અથવા અજાણ્યા તથ્યોની શોધ શામેલ હોઈ શકે છે. ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ. સંશોધન સાહિત્યિક કૃતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને તેમની રચના, શૈલી, ભાષા અને વિચારધારાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. સંદર્ભોની સ્પષ્ટતા. સાહિત્યિક કૃતિઓને તેમના ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને તેમની સમજને વધુ સ્પષ્ટ કરે છે. સાહિત્યનું સંરક્ષણ અને જતન. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું રક્ષણ, હસ્તપ્રતોનું સંપાદન અને પાઠ નિર્ણય કરીને દુર્લભ અને નાશપ્રાય સાહિત્યને સાચવવામાં મદદ કરે છે. મૂળ પાઠની સ્થાપના. વિવિધ આવૃત્તિઓ અને હસ્તપ્રતોની તુલના કરીને સાહિત્યિક કૃતિઓના મૂળ અને અધિકૃત પાઠને સ્થાપિત કરે છે. નવા અર્થઘટનો અને પરિપ્રેક્ષ્યોનો વિકાસ. જૂની કૃતિઓનું પુનર્મૂલ્યાંકન. સંશોધન જૂની સાહિત્યિક કૃતિઓને નવા દૃષ્ટિકોણથી જોવાની અને તેમના વિશે નવા અર્થઘટનો વિકસાવવાની તક પૂરી પાડે છે. વર્તમાન સંદર્ભમાં સુસંગતતા. સાહિત્યિક કૃતિઓની વર્તમાન સમાજમાં શું સુસંગતતા છે તે શોધવામાં મદદ કરે છે. સાંસ્કૃતિક વારસાની સમજ અને પ્રસાર. સાંસ્કૃતિક ઓળખની સ્થાપના. સાહિત્ય કોઈપણ સમાજની સંસ્કૃતિ અને ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. સંશોધન આ ઓળખને સમજવામાં અને તેને જાળવવામાં મદદ કરે છે. સાહિત્યિક પરંપરાઓનો અભ્યાસ. વિવિધ સાહિત્યિક પરંપરાઓ કેવી રીતે વિકસિત થઈ અને તેમનો એકબીજા પર શું પ્રભાવ પડ્યો તે સમજવામાં મદદ કરે છે. સાહિત્યનો પ્રસાર. સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને શિક્ષણ અને પ્રકાશન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે, જેનાથી સાહિત્યનો વ્યાપ વધે છે. સાહિત્યિક સિદ્ધાંતો અને ટીકાનો વિકાસ. નવા સિદ્ધાંતોની રચના. સાહિત્યિક સંશોધન નવા સાહિત્યિક સિદ્ધાંતો અને વિવેચનાત્મક અભિગમોના વિકાસમાં યોગદાન આપે છે. હયાત સિદ્ધાંતોનું પરીક્ષણ. તે હાલના સાહિત્યિક સિદ્ધાંતોની ચકાસણી કરે છે અને તેમની મર્યાદાઓ અથવા સુસંગતતાને પ્રકાશિત કરે છે. શૈક્ષણિક અને સામાજિક યોગદાન. શિક્ષણમાં સુધારો. સંશોધન દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ શિક્ષણ સામગ્રીને વધુ સમૃદ્ધ અને અપડેટ કરવામાં થાય છે. સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ. સાહિત્યિક કૃતિઓ ઘણીવાર સામાજિક મુદ્દાઓને પ્રતિબિંબિત કરે છે. સંશોધન આ મુદ્દાઓને સમજ